રોટરી ક્લબ ઓફ ભાવનગર વાઇબ્રન્ટ દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન ક્લબના સભ્યો અને મહારાણી શ્રી નંદકુંવરબા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી વાચિની દેવી ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સેમિનારનું સંચાલન જામનગરના ગાયનેકોલોજિસ્ટ તથા રોટેરિયન ડૉક્ટર કલ્પના ખંડેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટર કલ્પનાબહેને સર્વાઇકલ કેન્સરના કારણો અને જોખમકારક પરિબળો વિશેની સમજણ તેમજ નિયમિત તપાસનું મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને હ્યુમન પેપિલોમા વાયરસની રસી અંગે અગત્યની માહિતી આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર અંગેની માહિતી રોટરી ક્લબ ભાવનગર વાઇબ્રન્ટના પ્રમુખ શ્રીમતી નમ્રતા ચઢ્ઢાએ આપી હતી. આવી વાત સાંભળો છો ને, મારે કોઈ તમને ડેટા નથી આપવું કે કયું કેન્સર કેટલું છે, શું છે, એ બધી વસ્તુ કરતાં આ જે વસ્તુ છે, જે આપણી પ્રેક્ટિકલ વસ્તુ છે, જે આપણે રોજેરોજ અનુભવીએ છીએ, એના ઉપરથી જ કેન્સર કેટલું વધતું જાય છે એ વસ્તુ સમજવાની જરૂર છે. પણ કેન્સર નથી, કેન્સર થયું એટલે તમે એક્સપાયર થઈ જવાના એ વાત મનમાંથી કાઢજો. ગભરાતા નહીં. તમે આ વસ્તુ સાંભળો કે એમને કેન્સર ડિટેક્ટ થયું છે તો પણ આ વસ્તુ ક્યારે સાચી બને? જ્યારે અર્લી ડિટેક્શન થાય. કેન્સરની સૌથી મોટી વાત, ગમે તે કેન્સર તો આ વસ્તુ લાગુ પડે છે. તો એનું ઓપરેશન થઈ જાય. ઓપરેશન પછી કેન્સરની જે ટ્રીટમેન્ટ છે, કાં તો સર્જરી, કાં તો કીમોથેરાપી એટલે કે જે બાટલા ચડાવવામાં આવે ને, જે આ દવા નાખીને એ, અને કાં તો રેડિયોથેરાપી એટલે કે શેક આપવામાં આવે, ગુજરાતીમાં એમ કહેવાય. આ 3 ટાઈપની ટ્રીટમેન્ટ હોય. વહેલું નિદાન. હવે વહેલું નિદાન કરવું કેવી રીતે? તમને કંઈ તકલીફ હોય તો તમે ડૉક્ટર પાસે જાઓ. કેન્સરના જે સિમ્પટમ્સ છે તો વેક સિમ્પટમ છે. દર કલાકે ને 7 મિનિટમાં એક સ્ત્રી સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સરથી એક્સપાયર થાય છે. આ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સૌથી પહેલું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર અને બીજું કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર, HPV વાયરસ. આ વાયરસ 100 થી 150 પ્રકારના હોય છે અને આમાં જે મેઇન વાયરસ છે 16 અને 18. આ સ્પેશિયલ હું જે બોલું છું એ વસ્તુ યાદ રાખજો. તમને કોઈ હોમવર્ક નથી, પણ છતાંય આ વસ્તુ બધાને, કેમ કે ઇવન ડોક્ટરો, ઇવન ગાયનેકોલોજિસ્ટ અમને આના માટે પૂછે છે. હું અમારી જે नम्रता चड्ढा है और मैं रोटरी क्लब ऑफ भावनगर वाइब्रेंट की प्रेसिडेंट हूँ. आज हमने महारानी नंदकुंवरबा महिला कॉलेज फॉर आर्ट्स एंड कॉमर्स इसमें एक अवेयरनेस सेमिनार ऑर्गेनाइज़ किया, सर्वाइकल कैंसर अवेयरनेस सेमिनार. और उसके लिए हमारे पास जामनगर की एक वेल नोन गायनेकोलॉजिस्ट डॉक्टर कल्पना खंडेरिया वो आज यहाँ पर आई और उन्होंने यहाँ पर आई थिंक 250 बच्चों को इस सर्वाइकल कैंसर के बारे में अवेयरनेस दी है. उनको ये बताया कि इससे हम कैसे बच सकते हैं और इसके लिए कौन सी वैक्सीन ली जा सकती है और वो वैक्सीन लेने का तरीका क्या है, कितने टाइम गैप पे लेनी चाहिए, किस एज में लेनी चाहिए. और उससे मुझे लगता है कि बहुत सारे बच्चों को ये अवेयरनेस प्रोग्राम अटेंड जिन्होंने किया है उनको बहुत फ़ायदा होगा. थैंक यू.